નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, ગુજરાતમાં આભ ફાટશે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, દીકરીઓ માટે નવી યોજના। રાશન કાર્ડ હોય તો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। સરકારની ખેડૂતોને મોટી ભેટ, પાક વીમા યોજના ફરી શરૂ। ખેડૂતોને મળશે 9000 રૂપિયાનો હપ્તો। વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો લાગુ। હવે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। આયુષ્માન કાર્ડને લઈને મહત્વના સમાચાર। ખેતી કરવા માટે ખેડૂતોને મળશે 20000 રૂપિયાની આર્થિક સહાય। કયા ખેડૂતોને હવે નહીં મળે આગામી 2000 રૂપિયાનો હપ્તો। ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે। 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ અને ગુજરાતમાં ધમાધમ વરસાદ પડશે તેવી અત્યારે આગાહી વ્યક્ત કરી છે। મંગળવારથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 17, 18 અને 19 જૂનના રોજ ઘણા ભાગોમાં આભ ફાટવાને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। હવામાન વિભાગે પણ આગામી 3 કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને તાત્કાલિક આગાહી જાહેર કરી છે। આ આગાહી મુજબ આગામી 3 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના પગલે જરૂરી પગલાં ભરવા ગુજરાતના મુખ્યમંત્રીએ આપી છે સૂચના। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આ દરમિયાન ભારે વરસાદના પગલે જરૂરી પગલાં ભરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જાજો। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ એ પણ મળી શકે છે અને તેની તૈયારી અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। સાથે સાથે એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો નથી। શું છે કાયદો? મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત ₹2000નો દંડ થશે, 3 મહિના સુધીની જેલ થશે। બીજા ગુના માટે એટલે કે મિત્રો, જો તમે તમારું વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને એ વાહનનો વીમો નથી તો તમને દંડ છે એ થઈ શકે છે। અને બીજા ગુના માટે તમને વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે। અને મિત્રો, આ દંડ છે એ તમામ વાહનો માટે સમાન રહેશે, જેમ કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય, કોઈ પણ પ્રકારનું વાહન તમારી પાસે છે અને એ વાહન તમે રસ્તા ઉપર ચલાવો છો અને એ વાહનનો વીમો નથી તો તમને દંડ છે એ ફટકારવામાં આવશે। તો મિત્રો, વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજની સાથે મળશે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય। સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી હોય છે જેથી લોકોને તેમનો મહત્તમ લાભ મળી શકે।
આ વખતે એટલે કે વર્ષ 2025 અંતર્ગત સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. આમાં સરકાર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા અનાજની સાથે આપશે. સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. આ યોજનાનો હેતુ ફક્ત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે. આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકોને મળે છે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોને પૂર્ણ કરે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકારે મોદી સરકારે પીએમ કુસુમ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા પણ આપવામાં આવે છે. સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે કરી શકો છો. તો મિત્રો, સરકારે ખેડૂતોને આપી છે સૌથી મોટી રાહત. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત ઐતિહાસિક સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો, શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ક્યારે મળશે ₹2000 રૂપિયાનો હપ્તો? પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં 19 હપ્તા છે ટ્રાન્સફર કર્યા છે. હવે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો જ્યારે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો મિત્રો 20મો હપ્તો છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી કોઈ ઓફિશિયલી જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર આ અંગે પણ જાહેરાત કરી શકે છે કે ખેડૂતોના ખાતામાં ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે કે આ તારીખે છે ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો છે એ કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરશે. અને જે ખેડૂતોને હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને પણ 20મા હપ્તાની સાથે 19મો હપ્તો એટલે કે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત થઈ છે, જેમાં 75,000થી લઈને રકમ છે 1 લાખ રૂપિયા કરી દેવામાં આવશે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે એ માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે. મિત્રો, ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જાણકારી આપી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 338 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. ખેડૂતોને વધુમાં વધુ અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળતી હતી. આ સાથે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025 અંતર્ગત આ સહાય છે એની રકમ છે એમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂત મિત્રોને આ યોજના હેઠળ મળશે 50% એટલે કે 1 લાખ રૂપિયા. બેમાંથી જે ઓછું હોય એ ખાસ મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં 75,000ની રકમ વધીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તો મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય.
હાલ મિત્રો વાહન ચાલકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લર્નિંગ લાયસન્સ માટે મિત્રો તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી પહેલા 11 પ્રશ્નો સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ છે આપવામાં આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે. હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે તમને 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન તમારા સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે કાઢી આપવામાં આવશે. ખાસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ખાસ કરીને મિત્રો એક આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું કે મહિલા સ્વસહાય જૂથો માટે એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા મળશે. ખાસ કરીને સરકાર બની એટલે કે જે રીતે મધ્યપ્રદેશમાં નવી સરકાર બનવાની સાથે બહેનો માટે લાડલી બહેન યોજના અંતર્ગત 1000 રૂપિયા પહેલાં મળતા હતા. ખાસ કરીને ગયા વર્ષે તે રકમમાં વધારો થયો, 1230 રૂપિયા થયા. હવે આગામી વર્ષોમાં તે ધીમે ધીમે રકમ વધીને મહત્તમ 3000 રૂપિયા કરવામાં આવશે તેવી ખાસ કરીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે બહેનોને દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું તો શું ગુજરાતની બહેનોને પણ દર મહિને થોડીક એવી આર્થિક રકમ છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીના શું ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે માફ થશે કે નહીં? કારણ કે મિત્રો અત્યારે મીડિયા અનુસાર મળતી માહિતી અનુસાર એટલે કે એક માહિતી અનુસાર વાત કરીએ તો ગુજરાતના 53 લાખથી પણ વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23નો જે સમયગાળો હતો એટલે કે માત્ર 10 મહિના સુધીનો જે સમયગાળો હતો એ માટે 98,000 કરોડ રૂપિયાની લોન છે ખેડૂતોએ લીધી છે. ભલે દરેક ખેડૂત મિત્રોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ તો એ જ થાય છે કે ગુજરાતના ખેડૂતો માથે 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીના ભાગરૂપી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે તો ખાસ કરીને ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા. આ સાથે મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો એકવાર ચર્ચા કરવામાં આવી છે જ્યારે સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતોને હાલ મિત્રો આ યોજનામાંથી એટલે કે મિત્રો જે ખાસ કરીને દેવામાંથી છે રાહત મળી શકે છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો આયુષ્માન યોજનાને લઈને અગત્યના સમાચાર. આયુષ્માન કાર્ડ હવે ઘરે બેઠા મળી જશે. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જો તમે હવે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘરે બેઠા બેઠા સરળતાથી આયુષ્માન કાર્ડ છે કઢાવી શકો છો. સરકાર NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ છે, એપ્સ છે અથવા તો નજીકના વિસ્તારની જે બહેનો છે આશા બહેનો આરોગ્યકર્મીનો સંપર્ક કરીને પણ તમે ખાસ કરીને મિત્રો આયુષ્માન કાર્ડ કઢાવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. તો એમનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સામાન્ય સારવાર છે મળી જશે. લાભાર્થી પરિવારોને આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ દ્વારા ₹5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા છે પૂરી પાડવામાં આવે છે. જ્યારે આ હવે તમે ખાસ મિત્રો સુધારો કરીને આ સહાયમાં સુધારો કરીને 10 લાખ રૂપિયા કરવા માટે પણ સરકાર છે એ ખાસ મિત્રો જો વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે સૌથી મોટા આ રાહતભર્યા સમાચાર સાબિત થઈ જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે. ખાસ મિત્રો સીએમ ભજનલાલની સરકારે ખાસ મિત્રો એમના વિધાનસભા ગૃહ ખાતે એક કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ કે જે BPL યોજનાના જે પરિવારો છે
એવા લોકોને 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે, પરંતુ હવે એ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, અથવા તો એ લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર હાલ મિત્રો 500 રૂપિયાની આસપાસ છે એ ખાસ મિત્રો ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ એના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે માર્કેટની અંદર 850 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડરનો ભાવ થઈ ગયો છે. અને એમની અંદર પણ સરકાર દ્વારા મિત્રો 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમ 550 રૂપિયા સુધીનું તમને ખાસ મિત્રો વળતર મળે છે. આ સાથે મિત્રો ભજનલાલની સરકારે એવો નિર્ણય લીધો છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ આવો નિર્ણય લેવો જોઈએ. ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે કે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે, એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી.